નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ. તો અગાઉના ધોરણમાં આપણે ધોરણ 7માં બુજો તેમજ પહેલીએ પ્રોફેસર અહમદ તેમજ ટીબુ સાથે જંગલનું ભ્રમણ કર્યું હતું. તે પોતાના સહઅધ્યાયીઓ એટલે કે પોતાના મિત્રો સાથે તેમના અનુભવો વહેંચવા બહુ આતુર હતા. વર્ગના બીજા વિદ્યાર્થીઓ પણ પોતપોતાના અનુભવ બતાવવા માટે ખૂબ જ આતુર હતા, કારણ કે તેમાંથી કેટલાકે ભરતપુર અભયારણ્ય ભ્રમણ કર્યું હતું, તો કેટલાકે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, કેટલાકે લોકચાઉલ વાઇલ્ડ લાઈફ અભયારણ્ય તથા ગ્રેટ નિકોબાર બાયોસ્ફિયર રિઝર્વ, વાઘ સંરક્ષિત વિસ્તાર વગેરે વિશે સાંભળ્યું હતું. તો આ રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો, જૈવ આરક્ષિત ક્ષેત્રો બનાવવાનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો એનો મુખ્ય ઉદ્દેશ નાશપ્રાય જાતિઓનું સંરક્ષણ કરવાનું, એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ કરવાનો છે. તો આપણે સૌપ્રથમ વન નાબૂદી અને તેના કારણો વિશે સમજીએ. વન નાબૂદી, તેના કારણો. આપણી પૃથ્વી પર વિવિધ પ્રકારની વનસ્પતિઓ અને પ્રાણીઓ જોવા મળે છે. તે માનવ જાતિને સારી રીતે રહેવા અને ટકી રહેવા માટે ખૂબ જ આવશ્યક છે. આજે આ સજીવોના અસ્તિત્વ માટે વન નાબૂદી એક ખતરો બની ગયું છે. તો વન નાબૂદીનો અર્થ એ થાય છે કે વનોનો નાશ કરી અને પ્રાપ્ય જમીનનો અન્ય કાર્યો માટે ઉપયોગ કરો. વન નાબૂદીનો અર્થ શું થાય છે? જંગલોનો નાશ કરી, એટલે કે વનસ્પતિઓનો નાશ કરી અને બીજા કાર્યો માટે એ જમીનનો ઉપયોગ કરવામાં આવે છે. તો એના કારણો કયા છે? એ કયા કારણોસર વન નાબૂદી કરવામાં આવે છે? તો પહેલું કારણ છે ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવા માટે. ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવા માટે વનોનો નાશ કરવામાં આવે છે. બીજું છે ઘર અને ઉદ્યોગોનું નિર્માણ કરવા માટે. ઘર તેમજ ઉદ્યોગો નિર્માણ કરવા માટે. ત્રીજું છે ફર્નિચર તથા બળતણ માટેનું લાકડું મેળવવા માટે. ફર્નિચર તેમજ બળતણ માટેનું લાકડું મેળવવા માટે. તો આ થયા વન નાબૂદીના કારણો જે માનવ જ કરે છે. તે સિવાય કેટલાક કારણો એવા છે કે જે કુદરતી રીતે વન નાબૂદી થાય છે. દાવાનળ, એટલે કે જંગલમાં લાગેલી આગ. જંગલની અંદર જો આગ લાગે તો પણ વનસ્પતિનો નાશ થાય છે. બીજું કે દુષ્કાળ. દુષ્કાળને કારણે પણ વન નાબૂદી થાય છે. દુષ્કાળ એટલે કે જ્યારે વરસાદ ન પડે ત્યારે વનસ્પતિ સુકાઈ જાય છે, એને કારણે પણ વન નાબૂદી થાય છે. તો પહેલું કારણ છે ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવા માટે. બીજું છે ઘર તેમજ ઉદ્યોગોનું નિર્માણ કરવા માટે.
ત્રીજું ફર્નિચર તેમજ બળતણ માટેનું લાકડું મેળવવા માટે, કુદરતી કારણો, દાવાનળ એટલે કે જંગલમાં લાગેલી આગ લાગવાને કારણે પણ જંગલોનો નાશ થાય છે અને દુષ્કાળને કારણે પણ વનસ્પતિનો નાશ થાય છે. હવે આપણે જોઈએ વનસ્પતિ વન નાબૂદીના પરિણામો. એની કઈ કઈ અસરો થાય છે, વન નાબૂદીને કારણે કઈ કઈ અસરો થાય છે, એટલે કે એના પરિણામો કયા છે. એક વન નાબૂદીને કારણે વન અસરો. વન નાબૂદીને કારણે વાતાવરણમાં CO2ના સ્તરમાં વધારો થાય છે. તો કઈ રીતે વધારો થાય છે? કારણ કે વૃક્ષો એ કાર્બન ડાયોક્સાઇડ શોષી લેવાનો ગુણધર્મ ધરાવે છે. જો વૃક્ષોને એ કાપવામાં આવે તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ થાય નહીં અને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો સતત વધારો થતો રહે. કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વાતાવરણમાં વધે તો વાતાવરણમાં તાપમાનમાં પણ વધારો થાય છે, એટલે કે પૃથ્વીના તાપમાનમાં વધારો થાય છે. પૃથ્વીના તાપમાનમાં વધારો થાય છે. તો પૃથ્વીના તાપમાનમાં કઈ રીતે વધારો થાય છે? કારણ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ વાતાવરણમાં વધે વન નાબૂદીને કારણે, તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ પૃથ્વીના ઉષ્મીય કિરણોને શોષી લેવાનો ગુણધર્મ ધરાવે છે, એટલે કે ગરમી શોષી લેવાનો ગુણધર્મ ધરાવે છે, જેને કારણે પૃથ્વીનું સરેરાશ તાપમાન વધે છે. અને પૃથ્વીનું સરેરાશ તાપમાન વધે છે એટલે ગ્લોબલ વોર્મિંગ થાય છે. અને ગ્લોબલ વોર્મિંગ થવાને કારણે વરસાદમાં અનિયમિતતા થાય છે, એટલે જલચક્રનું સંતુલન ખોરવાય છે. ભૂમિનું ધોવાણ વધારે થાય છે. અને ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. કારણ કે વૃક્ષો એ આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા કે વૃક્ષો એ જમીનનું ધોવાણ અટકાવે છે. વૃક્ષોના મૂળ છે એ જમીનના કણોને જકડી રાખે છે. તે પોતે પવન અને વરસાદનો માર સહી લઈ જમીનનું થતું ધોવાણ અટકાવે છે. જમીનની ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય છે. જો વૃક્ષોને કાપી નાખવામાં આવે, વન નાબૂદી કરવામાં આવે તો સીધો વરસાદ જમીન પર પડે છે, જેને કારણે જમીનનું ઉપરનું પડ ધોવાઈ જાય છે. જમીનનું ઉપરનું પડ ધોવાઈ જતો જમીનના નીચેના પડો જોવા મળે છે, એટલે કે નીચેના સ્તરો જોવા મળે છે. આ નીચેના સ્તરો એ ઓછા ફળદ્રુપ હોય છે, એટલે કે જેમ જેમ નીચે જાય તેમ તેમ એની ફળદ્રુપતા ઘટતી જાય છે. તો વન નાબૂદીને કારણે એની ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય છે. વરસાદ ઓછો પડે છે. તથા દુષ્કાળ આવે છે.
કારણ વૃક્ષો છે એ વરસાદ લાવવા માટે મદદરૂપ છે. એ વરસાદ ના આવે તો દુષ્કાળ જેવી પરિસ્થિતિઓનો ઉદ્ભવે છે. જમીનની જળ સંગ્રહ ક્ષમતામાં ઘટાડો થાય છે. એટલે કે પાણીને સંગ્રહ રાખવાની શક્તિમાં ઘટાડો થાય છે વન નાબૂદીને કારણે. બીજા ભૌતિક ગુણધર્મો છે ભૂમિના. ભૂમિમાં પોષક તત્વોનું પ્રમાણ ઘટે છે તથા ભૂમિના બંધારણ પર વિપરીત અસર થાય છે. પોષક તત્વોનું પ્રમાણ પણ ઘટે છે વન નાબૂદીને કારણે, અને બંધારણ પર એનું જે ભૌતિક બંધારણ હોય છે એ બગડે છે. વન નાબૂદીને કારણે વન્યજીવોનું નિવાસસ્થાન ખોરવાય છે. નાબૂદીને કારણે વન્યજીવો નિવાસસ્થાન ખોરવાય છે. કારણ કે વન્યજીવો વનોનો નાશ કરવામાં આવે તો તેમનું રહેઠાણ ખોરવાઈ જાય છે. કુદરતી સંતુલન પર પણ વન નાબૂદીને કારણે અસર થાય છે. એનું જલચક્ર ખોરવાઈ જાય છે, આહાર કડી તૂટી જાય છે, આ બધી અસરો જોવા મળે છે. તો વન નાબૂદીને કારણે વાતાવરણમાં CO2ના સ્તરમાં વધારો થાય છે, જે ગ્લોબલ વોર્મિંગ પહેરે છે. કારણ કે CO2ના સ્તરમાં વધારો થવાથી પૃથ્વીના સરેરાશ તાપમાનમાં વધારો થાય છે, અને સરેરાશ તાપમાન વધતો ગ્લોબલ વોર્મિંગ થાય છે, જેને કારણે જે આપણું જલચક્ર હોય છે એ ખોરવાય છે. જલચક્ર ખોરવાઈ જતો કેટલીક જગ્યાએ વધારે વરસાદ પડે છે, તો કેટલીક જગ્યાએ દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. પૃથ્વીના તાપમાનમાં વધારો થાય છે, ભૂમિનું ધોવાણ વધારે થાય છે, અને જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. તો જમીનનું ધોવાણ થઈ જાય છે, કારણ કે વૃક્ષો એ જમીનનું ધોવાણ અટકાવવામાં મદદરૂપ થાય છે, અને તેની ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય છે. વરસાદ ઓછો પડે છે અને દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જમીનની જળ સંગ્રહ ક્ષમતામાં ઘટાડો થાય છે, એટલે પાણીને સંગ્રહ રાખવાની ક્ષમતામાં પણ ઘટાડો થાય છે. અને ભૂમિમાં પોષક તત્વોનું પ્રમાણ ઘટે છે. વન નાબૂદીને કારણે ભૂમિની અંદર પોષક તત્વો હોય છે એનું પ્રમાણ પણ ઘટે છે, અને તેનું બંધારણ પર વિપરીત અસર થાય છે. એ વન નાબૂદીને કારણે વન્યજીવોનું નિવાસસ્થાન ખોરવાઈ જાય છે. વન નાબૂદીને કારણે જમીનની ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય છે, ને ફળદ્રુપ જમીન છે એ ધીરે ધીરે રણમાં ફેરવાય છે, જેને કારણે રણ નિર્માણ થાય છે. ત્યારબાદ આપણે વન તેમજ વન્યજીવનું સંરક્ષણ કઈ રીતે થાય છે એ સમજીએ. તો આપણે વન નાબૂદીના પરિણામો જાણ્યા બાદ વન તેમજ વન્ય પ્રાણીઓને કેવી રીતે બચાવી શકાય
તે આપણે સમજીએ. તો પ્રોફેસર અહમદે પહેલી બુજો તેમજ તેમના મિત્રો માટે જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્રની મુલાકાત માટેનું આયોજન કર્યું. તેના માટે તેઓએ પંચમઢી જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્રની પસંદગી કરી. તે જાણતા હતા કે આ ક્ષેત્રની વનસ્પતિઓ અને પ્રાણીઓ ઉપરી હિમાલયની શૃંખલાઓ તેમજ નીચાણવાળા પશ્ચિમ ઘાટ વિસ્તારના પ્રાણીઓ અને વનસ્પતિઓને સમાન છે. પ્રોફેસર અહમદને વિશ્વાસ હતો કે આ વિસ્તારની જૈવ વિવિધતા આગવી છે. તેઓએ વન કર્મચારી શ્રી માધવજીને જૈવાવરણ સંરક્ષિત ક્ષેત્રમાં વિદ્યાર્થીઓનું માર્ગનિર્દેશન કરવાનો અનુરોધ કર્યો. તેઓએ જણાવ્યું કે જૈવિક મહત્વ ધરાવતા વિસ્તારોનું સંરક્ષણ એ આપણી રાષ્ટ્રીય પરંપરાનો એક ભાગ છે. માધવજીએ શું કહ્યું કે જૈવિક મહત્વ ધરાવતા ક્ષેત્રોનું સંરક્ષણ એટલે કે બચાવ એ આપણી રાષ્ટ્રીય પરંપરાનો એક ભાગ છે. માધવજીએ વિદ્યાર્થીઓને સમજાવ્યું કે આપણા વ્યક્તિગત પ્રયત્નો વન અને વન્ય પ્રાણીઓના ને વન અને વન્ય પ્રાણીઓને વ્યક્તિગત પ્રયત્નો તથા સામાજિક પ્રયત્નો થી બચાવી શકાય છે. વન અને વન્ય પ્રાણીઓને વ્યક્તિગત પ્રયત્નો આપણા પોતાના પ્રયત્નો તથા સમાજના પ્રયત્નોથી બચાવી શકાય છે. વન અને વન્ય પ્રાણીઓના રક્ષણ માટે વન અને વન્ય પ્રાણીઓના રક્ષણ માટે સરકારી સંસ્થાઓ કાર્યરત છે. સંસ્થાઓ કાર્યરત છે. તો સરકાર છે તેમની સુરક્ષા માટે કેટલાક નિયમો પદ્ધતિઓ ને યોજનાઓ બનાવે છે. સરકાર વન તેમજ વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે પ્રાણીઓના સંરક્ષણ એટલે કે બચાવ માટે નિયમો પદ્ધતિઓ અને યોજનાઓ અમલમાં મૂકે છે. બનાવે છે અમલમાં મૂકે છે. જેને કારણે જંગલોની અંદર એટલે કે અભયારણ્યોની અંદર રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓને જંગલ કાપવા પર પ્રતિબંધ હોય છે. એને પ્રાણીઓને પકડવા પર
પ્રતિબંધ હોય છે, એનો શિકાર કરવા પર પ્રતિબંધ હોય છે. આવી યોજનાઓ અને નિયમો અને પદ્ધતિઓ બનાવે છે. જૈવ વિવિધતા ધરાવતા વિસ્તારો વિવિધ વિસ્તારોને સુરક્ષિત ક્ષેત્ર તરીકે જાહેર કરવામાં આવે છે. સુરક્ષિત વિસ્તાર તરીકે ક્ષેત્ર તરીકે જાહેર કરવામાં આવે છે. જેમ કે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવ આરક્ષિત વિસ્તાર, આ વિભાગો પાડવામાં આવે છે, જેને કારણે પ્રાણીઓ તથા વનસ્પતિઓનું સંરક્ષણ થાય છે. તો પહેલાં આપણે જોઈએ કે અભયારણ્ય કોને કહેવાય. અભયારણ્ય એટલે કે એવો વિસ્તાર કે જો પ્રાણીઓ, વન્યજીવો તથા તેમના નિવાસસ્થાન કોઈ પણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય, ત્યાં વિસ્તારને અભયારણ્ય કહે છે. અભયારણ્ય જે વિસ્તાર કે જો પ્રાણીઓ તથા તેમના નિવાસસ્થાન એટલે કે રહેઠાણ, નિવાસસ્થાન કોઈ પણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય, ખલેલથી સુરક્ષિત હોય તેવા વિસ્તારને અભયારણ્ય કહે છે. વિસ્તારને અભયારણ્ય કહે છે. જે વિસ્તાર કે જો પ્રાણીઓ તેમજ તેમના નિવાસસ્થાન એટલે કે તેમના રહેઠાણ કોઈ પણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય તો તેવા વિસ્તારને શું કહે છે? અભયારણ્ય કહે છે. રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહેવાય? રાષ્ટ્રીય ઉદ્યાન તો વન્ય પ્રાણીઓ સ્વતંત્ર વન્ય પ્રાણીઓનો સ્વતંત્ર નિવાસ તેમજ કુદરતી
કુદરતી સંસાધનો નો ઉપયોગ માટે આરક્ષિત વિસ્તાર જેને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે. ઉદ્યાન કહે છે. વન્ય પ્રાણીઓના સ્વતંત્ર નિવાસ તેમજ કુદરતી સંસાધનોનો ઉપયોગ માટે આરક્ષિત વિસ્તાર જેને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે. જૈવાવરણ આરક્ષિત વિસ્તાર કોને કહેવાય? તો વન્ય સજીવો એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓ તથા તે વસવાટ કરતા આદિવાસીઓના જીવન નિર્વાહ માટેનો વિશાળ વિસ્તાર ને જૈવ આરક્ષિત વિસ્તાર કહે છે. જૈવાવરણ આરક્ષિત વિસ્તાર કોને કહે છે? જૈવાવરણ આરક્ષિત વિસ્તાર કોને કહે છે? તો વન્યજીવો એટલે કે વનસ્પતિઓ અને પ્રાણીઓ અને તે વિસ્તારના આદિવાસીઓનો પારંપરિક જીવન નિર્વાહ માટે વિશાળ વિસ્તાર જેને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર કહે છે. આ જૈવાવરણ આરક્ષિત વિસ્તારની અંદર કેટલાય અન્ય વિસ્તારો આવેલા હોય છે. તો જૈવાવરણ આરક્ષિત વિસ્તાર પ્રોફેસર અહેમદ તેમજ માધવજીની સાથે વિદ્યાર્થીઓએ જૈવાવરણ આરક્ષણ વિસ્તારમાં પ્રવેશ કર્યો અને માધવજીએ સમજાવ્યું કે જૈવ વિસ્તારના રક્ષણ માટે જૈવ આરક્ષણ વિસ્તાર બનાવવામાં આવ્યો છે. જેમ કે તમે જાણો છો કે જૈવ વિવિધતા એટલે કોઈપણ વિસ્તારમાં જોવા મળતી બધી વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોની વિભિન્ન એટલે કે અલગ અલગ પ્રજાતિઓ કોઈપણ ક્ષેત્રનો જૈવ આરક્ષિત વિસ્તાર એ વિસ્તારની જૈવ વિવિધતા તેમજ સંસ્કૃતિને જાળવી રાખવામાં સહાયક હોય છે, એટલે કે મદદરૂપ હોય છે. સંસ્કૃતિને જાળવી રાખવામાં મદદરૂપ હોય છે. કોઈપણ જૈવાવરણ આરક્ષિત વિસ્તારની અંતર્ગત અન્ય સુરક્ષિત વિસ્તાર પણ હોઈ શકે છે. તો આ જૈવાવરણ આરક્ષિત વિસ્તારની અંદર અન્ય સુરક્ષિત વિસ્તાર પણ હોઈ શકે છે. તો અહીંયા આપણે જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં સાતપુડા નામનો એક રાષ્ટ્રીય ઉદ્યાન પંચમઢી સાતપુડા નામનો એક રાષ્ટ્રીય ઉદ્યાન તેમજ 2 અભયારણ્ય બોરી અને તેમજ પંચમઢી. જૈવ આરક્ષિત વિસ્તારની અંદર આ પંચમઢી નામનો જૈવ આરક્ષિત વિસ્તાર છે. એની અંદર સાતપુડા નામનો એક રાષ્ટ્રીય ઉદ્યાન આવેલો છે, તેમજ 2 અભયારણ્ય બોરી તેમજ પંચમઢી નામના 2 અભયારણ્ય આવેલા છે. આ સાતપુડા નામનો રાષ્ટ્રીય ઉદ્યાન છે એ ભારતનો સૌથી પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન છે. તેઓ ખડકો આવેલા હોય છે, ખડકોની ગુફાઓ આવેલી હોય છે અને લગભગ તેમાંની 50 જેટલી ગુફાઓને આપણે જાણીતી છે. તેઓ ખડકોની અંદર
પ્રાણીઓ અને મનુષ્યને લડાઈ કરતા બતાવ્યા છે, શિકાર કરતા, નૃત્ય કરતા વગેરે દર્શાવવામાં આવેલા છે. તો હવે આપણે જોઈએ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. તો બાળકોએ ભ્રમણ કરતી વખતે જૈવાવરણ આરક્ષિત વિસ્તારની લીલોતરીની પ્રશંસા કરી. તેઓ ઊંચા ઊંચા શાકના વૃક્ષો તેમજ વન્ય પ્રાણીઓને જોઈને ખુશ થયા. પહેલીએ અચાનક એક સસલું જોયું અને તેને પકડવાનો પ્રયાસ કર્યો. તો તેની પાછળ દોડી તો પ્રોફેસરે તેને અટકાવીને સમજાવ્યું કે પ્રાણીઓ પોતાના નિવાસ સ્થાનમાં ખુશ રહે છે, એટલે કે પોતાના રહેઠાણોમાં ખુશ રહે છે. આપણે તેને પરેશાન કરવા જોઈએ નહીં. તો તેના માધવજીએ સમજાવ્યું કે કેટલાક પ્રાણીઓ તેમજ વનસ્પતિઓ કોઈ વિશિષ્ટ વિસ્તારમાં કોઈ વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળે છે. તો આ વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓને વિશિષ્ટ વનસ્પતિ સૃષ્ટિ કહે છે, ને આ વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતા પ્રાણીઓને પ્રાણી સૃષ્ટિ કહે છે. તો પંચમઢી નામના જૈવાવરણ આરક્ષિત વિસ્તારની અંદર વનસ્પતિ સૃષ્ટિ તરીકે સાગ, સાલ, આંબો, જાંબુડાનું ઝાડ વગેરેનો સમાવેશ થાય છે. પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં પ્રાણી સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ, સાગ, સાલ, આંબો, જાંબુ, ઝાડ વગેરે. અને પ્રાણી સૃષ્ટિની અંદર વસ્તુ હરણ, ચિત્તલ, દીપડો, જંગલી કૂતરો, વરુ, ચિંકારા, નીલગાય, કૂતરો વગેરેનો સમાવેશ પ્રાણી સૃષ્ટિની અંદર આ પ્રાણીઓ એ વિસ્તારની અંદર જોવા મળે છે. તો વનસ્પતિ સૃષ્ટિ એટલે કે વનસ્પતિ એવું એ વિસ્તારમાં જોવા મળતી હોય ત્યાં વિસ્તારને વનસ્પતિ સૃષ્ટિ કહે છે. અને પ્રાણીઓ એવા કોઈ વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતા હોય તો તેવા વિસ્તારને પ્રાણી સૃષ્ટિ કહે છે.